Hello student, today we start next lecture of unit number 1, starting with the remark. In any metric space XD, then the empty set 5 and X are open set. Means કે કોઈ પણ મેટ્રિક સ્પેસ ની અંદર નોન એમ્પ્ટી સેટ 5 અને જે મેટ્રિક સ્પેસ ની અંદર તમે આપણે X લ્યો સેટ નોન એમ્પ્ટી સેટ X, રેડી, એ બંને શું હશે તો કે ઓપન જ હશે. ક્યાં એક એમ્પ્ટી સેટ 5 કોઈ પણ મેટ્રિક સ્પેસ ની અંદર એક એમ્પ્ટી સેટ 5 મીન્સ કે ખાલી ગણ અને જે મેટ્રિક ટેસ્ટ ની અંદર તમને સેટ આપ્યો નોન એમ્પ્ટી સેટ X, એ બંને શું હશે તો કે ઓપન સેટ જ હશે. નેક્સ્ટ થિયરમ. In any matrix space, કોઈ પણ મેટ્રિક સ્પેસ ની અંદર, number 1, the union of arbitrary family of open set is a open. The union of arbitrary family of open set is a open. અહીંયા arbitrary family એટલે શું તો કે જે તમને મેટ્રિક સ્પેસ આપેલું હશે એ મેટ્રિક સ્પેસ ની અંદર જેટલા ઓપન સેટ આવેલા હશે એ બધા જ ઓપન સેટ નો સેટ, રેડી, એને શું કહેવાય તો કે આર્બિટરી ફેમિલી ઓફ ઓપન સેટ. જેટલા ઓપન સેટ હશે મેટ્રિક સ્પેસ ની અંદર બધા જ ઓપન સેટ લઈ લેવાના. એ બધા જ ઓપન સેટ નો તમે યુનિયન કરો ને તો પણ એ પાછળ શું મળે તો કે ઓપન સેટ મળે ઇન મેટ્રિક સ્પેસ X. જે તમે લીધો હોય મેટ્રિક સ્પેસ X લીધો હોય તો X, રેડી. તો કે એ બધા જ આર્બિટરી ફેમિલી મીન્સ કે બધા જ ઓપન સેટ નો તમે યુનિયન કરો તો પાછું તમને શું મળવું જોઈએ તો કે ઓપન સેટ મળવો જોઈએ, એવું કહે છે ફર્સ્ટ, રેડી. સેકન્ડ શું કહે તો કે the intersection of finite number of open set is a open. હવે finite number means કે કોક તમને આપેલા કે આટલા ઓપન સેટ છે, હવે એનું ઇન્ટરસેક્શન કરો ને તો એ પાછું શું થવું જોઈએ તો કે એ ઓપન જ થવું જોઈએ. આ બે તમને સ્ટેટમેન્ટ આપેલા છે. કોઈ પણ મેટ્રિક સ્પેસ ની અંદર the union of arbitrary family of open set is open થવું જોઈએ. The intersection of finite number of open set is open થવું જોઈએ. જોઈએ આપણાની પ્રૂફ, તો જોઈએ પ્રૂફ. ફર્સ્ટ પ્રૂફ જોઈએ કે the union of arbitrary family of open set is open. એની આપણે પ્રૂફ જોઈએ તો કે let G alpha where alpha belongs to indexing set is an arbitrary family of open set. હવે indexing set ની અંદર શું આવેલા તો કે બધા જ ઓપન સેટ નો મેં સેટ લીધો, એની અંદર મેં આલ્ફા લીધો મીન્સ કે G alpha શું થશે એક ઓપન સેટ થાય. મીન્સ કે આ શું આપ્યું આખું તો કે is an arbitrary family of open set. મીન્સ કે indexing set ની અંદર તમે આલ્ફા જુદા જુદા લેતા જાઓ, આલ્ફા 0 તો G alpha એક ઓપન સેટ થશે, G alpha 0 એક ઓપન સેટ થશે, આલ્ફા 1 લ્યો G alpha 1 એક ઓપન સેટ. મીન્સ કે એવા તો કે જેટલા ઓપન સેટ તમારા મેટ્રિક્સ સ્પેસ ની અંદર મળતા છે બધા જ ઓપન સેટ નો સેટ બનાવ્યો અને શું કર્યું તો કે એની અંદર તમે કોઈ આલ્ફા લેતા જાઓ અને G alpha તો તમને શું મળે ઓપન સેટ મળવાનો. મીન્સ કે આવા બધા જ જે ઓપન સેટ છે ઇન્જેક્શન સેટ ની અંદર અને એક સેટ બનાવ્યો એને શું કીધું તો કે આર્બિટરી ફેમિલી, રેડી. મીન્સ કે બધા જ ઓપન સેટ નો એક સેટ છે તો કે આ શું આવ્યું તો કે G alpha such where alpha belongs to indexing set is an arbitrary family of open set. આ શું તમને આપ્યું તો કે આર્બિટરી ફેમિલી ઓફ ઓપન સેટ આપ્યું. મીન્સ કે ઇન્જેક્શન સેટ ની અંદર તમે જુદા જુદા આલ્ફા લેતા જાવ એમ તમને જુદા જુદા ઓપન સેટ મળે. આની અંદર શું આપ્યું બધા જ ઓપન સેટ આવેલા છે, જેટલા મેટ્રિક સ્પેસ ની અંદર આવતા છે બધા જ ઓપન સેટ નો આ સેટ છે. એની અંદર મેં એક આલ્ફા લીધો તો G alpha શું થયો ઓપન સેટ થયો. આખો સેટ શું આપ્યો છે તો કે let G alpha where alpha belongs to indexing set is an arbitrary family of open set તમને આપેલો છે. આપણો ક્લેમ શું છે તો કે જે આર્બિટરી ફેમિલી ઓફ ઓપન સેટ આપ્યો એનો યુનિયન કરો તો પણ તમને શું થવું જોઈએ તો કે ઓપન સેટ થવું જોઈએ. મીન્સ કે બધા જ ઓપન સેટ આપ્યા એ બધા જ ઓપન સેટ નો સેટ લીધો, એ બધા જ ઓપન સેટ ના સેટ નો યુનિયન કરો એ પણ તમને શું મળવું જોઈએ તો કે ઓપન સેટ મળવું જોઈએ, એવું છે આપણો ક્લેમ. તો કે યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સિંગ સેટ G alpha is a open set in X. આપણે શું સાબિત કરવાનું હોય તો કે આને ઓપન સેટ ઇન X દેખાડવું છે. તો જોઈએ ફર્સ્ટ કન્ડિશન કે if union of alpha belongs to indexing set G alpha is equal to 5. મીન્સ કે બધા જ ઓપન સેટ નો યુનિયન કરો તો તમને શું મળે ખાલી ગણ મળે 5 મળે. 5 મળતો તો આપણે આગળ રિમાર્ક જોઈ કે કોઈ પણ મેટ્રિક સ્પેસ ની અંદર નોન એમ્પ્ટી સેટ 5 અને જે તમારો મેટ્રિક સ્પેસ નો X આપ્યો એ બેને શું હોય તો કે ઓપન જ હોય. મીન્સ કે આ કન્ડિશન પ્રમાણે તમે શું કહી શકો then union of alpha belongs to indexing set G alpha શું થાય ઓપન થાય. નેક્સ્ટ અઝ્યુમ કરી કે assume કે union of alpha belongs to indexing set G alpha is does not equal to 5. મીન્સ કે ખાલી ગણ નથી, મીન્સ કે બધા જ ઓપન સેટ નો યુનિયન કરો તો તમને 5 મળતું નથી, કંઈક મળતું હશે. તો કે જોઈએ તો કે let હવે ખાલી નથી મીન્સ કે શું કરવું તો કે let 1 point એક પોઈન્ટ લો એમાંથી આમાંથી કે x belongs to union of alpha belongs to indexing set G alpha એમાંથી મેં x લીધો. હવે આ શેનું હોય યુનિયન તો કે બધા જ ઓપન સેટ નો યુનિયન છે, રેડી. તો હું એમ કહી શકું કે x રે કોક એક ઓપન સેટ ની અંદર આવેલો હશે તો કે implies x belongs to G alpha 0 for some alpha 0 belongs to indexing set. indexing set ની અંદર G alpha 0 લીધો મીન્સ કે G alpha 0 એક શું હશે તો કે એક ઓપન સેટ
હશે. રેડી? એની અંદરથી x લીધો કેમ કે જો અહીંયા આખા યુનિયનમાં છે મીન્સ કે એક ઓપન સેટની અંદર પણ x આવેલો હશે. આની અંદરથી x લીધો since g alpha 0 શું હોય તો કે g alpha 0 is an open set है. ये open set હોય there exists को કે radius 0 કરતા મોટી લઉં since g alpha 0 is a open set there exists को કે radius લો કે radius r is greater than 0 such that તમે શું લખી શકો આના ઉપરથી કેમ કે g alpha 0 is open set હોય તો આ કન્ડિશન તમે લખી શકો કે x belongs to SRX is subset of g alpha 0 કેમ કે x તો g alpha 0 ની અંદર છે એને સેન્ટર વાળું કોઈ ઓપન સ્ફિયર દોરો તો g alpha 0 ની અંદર જ આવતું હોય કેમ તો કે g alpha 0 શું છે ઓપન સેટ છે એ ઓપન સેટ હોય તો આ કન્ડિશન ની સેટિસ્ફાય કરતું જ હોય. નેક્સ્ટ હવે જો x રહ્યો मीन्स કે આ ઓપન આખી કન્ડિશન છે કે x belongs to SRX मीन्स કે x સેન્ટર વાળું r રેડિયસ વાળું ઓપન સ્ફિયર રહ્યું g alpha 0 ની અંદર છે. g alpha 0 ની અંદર હોય મીન્સ કે એમ કહીએ કોણ કે યુનિયન ઓફ ધી આર્બિટરી ફેમિલી ઓફ ઓપન સેટ નો જે યુનિયન આપ્યો એની અંદર પણ આ આવતું હોય. કેવી રીતે તો કામ કે x belongs to SRX is subset of g alpha 0 અને g alpha 0 રહ્યું કેનું તો કે એક ઓપન સેટ છે અને આ શું છે તો કે બધા જ જે ઓપન સેટ એનો યુનિયન આપ્યો મીન્સ કે આર્બિટરી ફેમિલી મીન્સ કે તમને આખા જેટલા ઓપન સેટ આપ્યા બધા ઓપન સેટ નું યુનિયન છે તો g alpha 0 પણ એમાં આવતું જ હોય. તો આમાં આવતું હોય મીન્સ કે આ g alpha 0 ની અંદર છે આખું આની અંદર પણ આવે મીન્સ કે આમ કહીએ તો therefore x belongs to SRX is a subset of union of alpha belongs to injection set g alpha ની અંદર પણ આવતું હોય. રેડી? મીન્સ કે જો g alpha 0 ની અંદર હોય મીન્સ કે આની અંદરથી x લીધો મીન્સ કે x આની અંદર પણ તો x વાળું x સેન્ટર વાળું કોઈ રેડિયસ r વાળું ઓપન સ્ફિયર દોર્યું તો આની અંદર પણ આવે છે મીન્સ કે કોઈ પણ લ્યો પોઈન્ટ. રેડી? તો એ શું આવતું હશે તો કે આની અંદર જ આવતું હશે મીન્સ કે આ કન્ડિશન સેટિસ્ફાય કરે તમે શું કહ્યું આના ઉપરથી ઓકે યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્જેક્શન સેટ g alpha is શું થાય ઓપન સેટ ઇન્જેક્ટ થાય કેમ કે આ ઓપન સેટ ની કન્ડિશન થઈ ગઈ. જો તો કે g alpha 0 ની અંદરથી આપણે x લીધો હતો હવે ઈ તો શેમાં આવ્યો તો કે આખા આનામાં છે મીન્સ કે આમાં પણ x આવતો જ હોય. રેડી? એને સેન્ટર વાળું કોઈ ઓપન સ્ફિયર દોર્યું એ આખા ઓપન સ્ફિયર પણ આની અંદર આવે મીન્સ આના ઉપર તમે શું કહી શકો તો કે આ જે રહ્યું યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્જેક્શન સેટ g alpha શું થાય તમારું તો કે ઓપન સેટ ઇન x થાય. રેડી? મીન્સ કે આપણે ફર્સ્ટ જે હતો theorem ની ફર્સ્ટ પાર્ટ કે the union of arbitrary family of open set is a open. રેડી? મીન્સ કે આપણે થઈ ગયું કે g alpha where alpha belongs to injection set એ આપણે શું લીધું હતું તો કે એક arbitrary family of open set લીધો હતો એનો યુનિયન કર્યો કે union of alpha belongs to injection set g alpha એ શું થયું તમારું તો કે is an open set in x સાબિત થઈ ગયું. રેડી? સેકન્ડ પાર્ટ શું છે આપણા theorem નો તો કે the intersection of finite number of open set is open. મીન્સ કે કોઈ ઓપન સેટ તમે લ્યો ફાઇનાઇટ નંબર ની અંદર ઓપન સેટ લ્યો એનું ઇન્ટરસેક્શન કરો તો પાછું તમને શું મળે તો કે ઓપન સેટ ઇન x જ મળે. જોઈએ આપણે તો કે લેટ g1 g2 up to gn are finitely many open set in x. મે x ની અંદરથી આવ કેટલા તો કે finitely many open set લીધા. રેડી? નેક્સ્ટ ક્લેમ શું છે તો કે ઇન્ટરસેક્શન I is equal to 1 to n gi is a open set in x. મીન્સ કે તમે આ જેટલા લીધા finite number of open set એ બધાનો ઇન્ટરસેક્શન કરો તો એ પણ તમને શું મળતું હોવું જોઈએ ક્લેમ આપણો શું એવો તો કે ઓપન સેટ ઇન x થાય એવો આપણો ક્લેમ છે. જોઈએ તો કે if intersection I is equal to 1 to n gi is equal to 5 મીન્સ કે તમે જે બધા ઓપન સેટ આપ્યા ફાઇનાઇટલી મેની એ બધાનો ઇન્ટરસેક્શન કરો તો તમને 5 મળતું હોય 5 મળતું હોય તો તમે શું કહો ધેન તો કે ઇન્ટરસેક્શન I is equal to 1 to n gi શું થઈ જાય ઓપન સેટ ઇન x થઈ જાય જો is equal to 5 હોય તો. નેક્સ્ટ કન્ડિશન જોઈએ કે assume intersection I is equal to 1 to n gi is does not equal to 5 મીન્સ કે બધા જ તમને જેટલા ઓપન સેટ આપ્યા ફાઇનાઇટલી મેની એ બધા જ ઓપન સેટ નું ઇન્ટરસેક્શન કરો તો તમને શું 5 મળતું નથી મીન્સ કે કંઈક આન્સરમાં આવે છે 5 નથી ખાલી ગણ નથી બીજું કંઈક તમને મળે છે. તો જોઈએ કે લેટ 1 પોઈન્ટ માં લઉં કે x belongs to intersection I is equal to 1 to n gi ની અંદરથી મેં x લીધો હવે બધા જ તમારા જે ઓપન સેટ આપ્યા છે એ બધા જ ઓપન સેટના ઇન્ટરસેક્શન ની અંદર x હોય તો આ x રહ્યું બધા જ ઓપન સેટ ની અંદર આવેલો છે ફાઇનલ મીન્સ કે x belongs to gi where every I is equal to તો કે 1 2 up to n મીન્સ કે I is equal to 1 2 up to મીન્સ કે x રહ્યું g1 ની અંદર હોય x g2 ની અંદર હોય x g3 ની અંદર હોય and so on x રહ્યું gn ની અંદર પણ આવેલો હશે. રેડી? નેક્સ્ટ તો કે since gi શું છે આપણું તો કે gi is an open set there exists હું એક રેડિયસ લઉં કે ri is greater than 0 such that મીન્સ કે આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય કેમ કે gi શું એક ઓપન સેટ છે તો કે x belongs to SRI of x is subset of gi થશે મીન્સ કે x સેન્ટર વાળું ri રેડિયસ વાળું કોઈ ઓપન સ્ફિયર તમે ફાઇન્ડ કરો તો એ ઓપન સ્ફિયર છે ની અંદર તો કે gi ની અંદર આવેલું જ હોય where every I is equal to 1 to n મીન્સ કે શું થાય અહીંયા તમે જો g1 ઓપન સેટ લીધો હોય તો r1 રેડિયસ વાળું કોઈ ઓપન સ્ફિયર દોરો તો g1 ની અંદર આવેલું સેન્ટર x રે બધામાં શું રહેશે સેમ રહેશે. રેડી? કેમ કે x belongs to gi છે મીન્સ કે g1 લ્યો g2 લ્યો g3 લ્યો જેટલા ઓપન સેટ લ્યો એ બધાની અંદરથી x લીધેલું હોય. રેડી? બધાની અંદર x આવેલો છે કેમ કે x gi ની અંદર આવેલો
મીન્સ કે x g1 ની અંદર આવેલો, x g2 ની અંદર આવેલો, x g3 ની અંદર આવેલો. અહીંયા મેં લીધું હોય કે g1 ઇઝ ઓપન સેટ, તો કે x સેન્ટર વાળું R1 રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો તો g1 ની અંદર આવેલું હશે. નેક્સ્ટ અહીંયા જો કે આ કીધું છે કે એવરી i ઇઝ ઇક્વલ ટુ 1 to n. નેક્સ્ટ તમે g2 ઓપન સેટ લીધો હોય તો કે SR2 મીન્સ કે R2 રેડિયસ વાળું x સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો તો g2 ની અંદર આવેલું છે. એન્ડ સો ઓન તમે n લીધો હોય કે gn ઇઝ એન ઓપન સેટ મીન્સ કે તો કે rn રેડિયસ વાળું x સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો તો કેની અંદર આવેલું છે તો કે gn ની અંદર આવેલું છે, કેમ કે આ બધા શું છે ઓપન સેટ છે. મીન્સ કે આવું થતું હોય means કે since gi is a open set that exists ri greater than 0 such that so x belongs to sri of x is a subset of gi થાય where every i is equal to તો કે 1 to up to n. હવે આટલું વસ્તુ છે તમારા પાસે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો કે ઇન્ટરસેક્શન જેટલા તમને આપ્યા કે ઇન્ટરસેક્શન ઓફ ફાઇનાઇટ નંબર ઓફ ઓપન સેટ ઇઝ એ ઓપન, આવું આપણે સાબિત કરવાનું છે. રેડી? આપણે બધા ઓપન સેટ આપ્યા એનું આપણે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવાનું છે. રેડી? તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ ટેક r is equal to તો કે મિનિમમ ઓફ r1 r2 up to rn મીન્સ કે આ બધી શું છે રેડિયસ છે. આપણે ઉપર જેમ વાત કરીએ તો કે g1 ઓપન સેટ માટે r1 રેડિયસ, g2 ઓપન સેટ માટે r2 રેડિયસ, g3 ઓપન સેટ માટે r3, gn ઓપન સેટ માટે rn, આવા બધા મેં ઓપન સેટ માટે જુદી જુદી રેડિયસ છે. રેડી? અને એનું સેન્ટર શું હશે? સેમ હશે. ગીવ x એને સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો એ બધા ઓપન સેટ ની અંદર આવતા હોય. રેડી? હવે નેક્સ્ટ શું અહીંયા લીધું કે r is equal શું તો કે મિનિમમ ઓફ r1 r2 up to rn મીન્સ કે જેટલી તમને રેડિયસ આપેલી બધી જ રેડિયસ નું મિનિમમ રેડિયસ લઉં. આ બધી રેડિયસ હશે એમાંથી કોઈક મિનિમમ રેડિયસ તો હશે. એ મિનિમમ રેડિયસ બરાબર શું નામ આપી દીધું? r. તો કે હવે એ r રેડિયસ વાળું અને x સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો મીન્સ કે r રેડિયસ વાળું અને x સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો તો એ આખા ઓપન સ્ફિયર રહ્યું SRI ઓપન RI રેડિયસ વાળું જે ઓપન સ્ફિયર હશે અને x સેન્ટર વાળું ઓપન સ્ફિયર હશે એની અંદર તો આવતું જ હશે ને. નેક્સ્ટ હવે હું તો કે આ જે r રેડિયસ લીધી કે મિનિમમ આની બધાની મિનિમમ એને હું રેડિયસ તરીકે લઉં અને x સેન્ટર તરીકે લઉં એનું ઓપન સ્ફિયર દોરું જે આવી રીતે કે x સેન્ટર એટલે r રેડિયસ વાળું. રેડી? ઓપન સ્ફિયર દોર્યું તો એ ઓપન સ્ફિયર રહ્યું આ SRI મીન્સ કે RI રેડિયસ વાળું x સેન્ટર વાળું ઓપન સ્ફિયર ની અંદર આવતું હશે તો કે આવતું છે. કેમ કે આ મિનિમમ નાનામાં નાનું તમારી તો કે જે નાનામાં નાની રેડિયસ હશે એ રેડિયસ વાળું અને x સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોર્યું મીન્સ કે હું તમને એમ કહું કે 5 સેન્ટીમીટર વાળું એક ઓપન સ્ફિયર દોર્યું હોય અને 3 સેન્ટીમીટર વાળું એક ઓપન સ્ફિયર દોર્યું હોય તો 3 સેન્ટીમીટર વાળું ઓપન સ્ફિયર રહ્યું 5 સેન્ટીમીટર વાળા ઓપન સ્ફિયર ની અંદર તો આવેલું જોઈએ. એવી રીતે અહીંયા તમારે r1 રેડિયસ, r2 રેડિયસ, r3 અપ ટુ rn રેડિયસ વાળા અને x સેન્ટર વાળા જે ઓપન સ્ફિયર હતા એમાંથી આપણે શું કર્યું તો કે મિનિમમ જે નાનામાં નાની રેડિયસ હશે એ રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરું તો એ આ જે બધી મોટી રેડિયસ વાળા ઓપન સ્ફિયર હશે એની અંદર તો આવેલું જશે. મીન્સ કે આ રીતે કહી શકો કે x belongs to srx is a subset of sri of x મીન્સ કે ri રેડિયસ વાળું અને x સેન્ટર વાળું ઓપન સ્ફિયર હશે મીન્સ કે એની અંદર તો આ srx તો ઓપન સ્ફિયર આવેલું જશે. રેડી? જેમ મેં કીધું કે 5 સેન્ટીમીટર વાળી રેડિયસ વાળા ઓપન સ્ફિયર ની અંદર 3 સેન્ટીમીટર વાળું 3 સેન્ટીમીટર રેડિયસ વાળું ઓપન સ્ફિયર ની અંદર આવેલું જોઈએ. રેડી? મીન્સ કે અહીંયા શું છે તો કે આ બધી રેડિયસ હતી એ બધી રેડિયસ ના ઓપન સ્ફિયર ની અંદર તો કે મિનિમમ રેડિયસ વાળું ઓપન સ્ફિયર તો આવેલું હોય છે. રેડી? મીન્સ કે આની અંદર આવેલું હોય મીન્સ કે તો સબસેટ ઓફ gi છે મીન્સ કે આને આમ કહી શકો therefore x belongs to srx is also subset of gi. રેડી? મીન્સ કે આ જે મિનિમમ રેડિયસ તમે લીધી એની x સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો તો gi ની અંદર પણ આવેલું જે gi ની અંદર આવેલું હોય. રેડી? મીન્સ કે એના ઇન્ટરસેક્શન ની અંદર પણ આવેલું હશે. આ ઓપન સ્ફિયર જો gi ની અંદર છે મીન્સ કે એના ઇન્ટરસેક્શન i is equal to 1 to n gi ની અંદર પણ આવેલું હોય. મેં તમને જેમ કીધું ને કે 3 સેન્ટીમીટર રેડિયસ વાળું ઓપન સ્ફિયર 5 સેન્ટીમીટર રેડિયસ વાળા ઓપન સ્ફિયર ની અંદર આવેલું. એવી રીતે તમે નાનામાં નાની રેડિયસ લે હું એમ કહું 1 સેન્ટીમીટર રેડિયસ વાળું ઓપન સ્ફિયર રહ્યું એ 3 સેન્ટીમીટર વાળામાં એ છે 5 સેન્ટીમીટર વાળામાં. હવે બધાનો તમે ઇન્ટરસેક્શન કરો તો એ આન્સર શું આવે તો કે જે આ રહ્યું કે 1 સેન્ટીમીટર વાળું ઓપન સ્ફિયર તમે દોર્યું હોય રેડિયસ 1 સેન્ટીમીટર રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોર્યું હતી બધી એના કરતા મોટી રેડિયસ વાળા ઓપન સ્ફિયર ની અંદર તો હોય. મીન્સ કે એનું ઇન્ટરસેક્શન કરો બધાના તો ઇન્ટરસેક્શન આ જ આવવાનું તમારે. અહીંયા પણ કહી દીધું ને કે x belongs to srx is subset of gi છે મીન્સ કે gi ની અંદર તો ઇન્ટરસેક્શન ની અંદર તો આવવાનું જ છે. રેડી? therefore x belongs to srx subset of intersection i is equal to 1 to n gi થશે. જો આવું થતું હોય મીન્સ કે આમ થયું ને કે x3 આની અંદરથી લીધો કોઈ પણ એના સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોર્યું તો એ આખા ઓપન સ્ફિયર આની અંદર આવતું હોય તો તમે શું કહી શકો આને therefore intersection i is equal to 1 to n gi is open set in x કહી શકો. રેડી? મીન્સ કે સાબિત થઈ ગયું. The intersection of finite number of open set is an open. Ready? Next to example, justify in any matrix space xd. Means કે તમને નીચે આપેલા છે બે સ્ટેટમેન્ટ એ ટેસ્ટ સ્ટેટમેન્ટ ટ્રુ છે કે ફોલ્સ છે આપણે કહેવાનું છે. જોઈએ ફર્સ્ટ સ્ટેટમેન્ટ
ધ યુનિયન ઓફ ફાઇનાઇટ નંબર ઓફ ઓપન સેટ ઇઝ એ ઓપન. આ ટ્રુ થાય કે ફોલ્સ? તો કે ટ્રુ. કેમ? તો કે આપણે આગળ જે થિયરમ પ્રૂવ કર્યો એમાં શું કર્યું? ધ યુનિયન ઓફ આર્બિટરી ફેમિલી ઓફ ઓપન સેટ ઇઝ ઓપન સાબિત કરી દીધું. તો ફાઇનાઇટ નંબર ઓફ ઓપન સેટ થી ઓપન થવાનું જ છે. રેડી? કેમ કે આર્બિટરી ફેમિલી મીન્સ કે જેટલા ઓપન સેટ હતા મેટ્રિક્સ સ્પેસ ની અંદર એ બધા જ ઓપન સેટ નો યુનિયન કર્યો તો એ પણ શું થતું હતું? ઓપન થતું હતું. તો ફાઇનાઇટ નંબર ઓફ ઓપન સેટ ની ઓપન જ થવાનું. રેડી? મીન્સ કે આન્સર શું આવશે આ સ્ટેટમેન્ટ નું? તો કે આ સ્ટેટમેન્ટ કેવું છે? ટ્રુ છે. કેમ? તો કે એનું કારણ આપી કે સિન્સ ધ યુનિયન ઓફ an arbitrary family of open set is open, so union of finite number of open set is also open. Clear? Next statement તમને શું આપેલું છે? તો કે the intersection of an arbitrary family of open set is open. કેવું સ્ટેટમેન્ટ છે? the intersection of an arbitrary family of open set is open થાય એવું છે. આપણે આગળના થિયરમમાં શું કર્યું? the intersection of finitely many means કે finite number of open set is open આપણે સાબિત કર્યું. અહીંયા શું કહે? તો કે આર્બિટરી ફેમિલી મીન્સ કે જેટલા તમને ઓપન સેટ મળતા હોય મેટ્રિક્સ સ્પેસ ની અંદર એ બધાનો તમે ઇન્ટરસેક્શન કરો તો એ પાછું તમને ઓપન મળે એવું કહે છે સ્ટેટમેન્ટ. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ. નીડ નોટ બી ઓપન સેટ મીન્સ કે ઓપન જ મળે એવું ફાઇનલ નથી. રેડી? જોઈએ એનું. તો કે આન્સર મેં શું આપ્યો? ફોલ્સ. કેમ? તો કે જોઈએ તો કે કન્સિડર તમને કોઈ પણ મેટ્રિક્સ સ્પેસ ની અંદર વાત કરી તો આરડી ઇઝ એ યુઝ્યુઅલ મેટ્રિક્સ સ્પેસ હું તમને અહીંયા લઉં. લેટ gn ઇઝ ઇક્વલ ટુ તો કે -1/n to 1/n ઓપન ઇન્ટરવલ આપ્યો. હવે ઓપન ઇન્ટરવલ છે યુઝ્યુઅલ મેટ્રિક્સ સ્પેસ ની અંદર તો આ શું થાય? તમારો એક ઓપન સેટ જ છે. રેડી? અને n બિલોંગ્સ ટુ શું છે? તો કે નેચરલ નંબર. હવે હું n ઇઝ ઇક્વલ ટુ 1 લઉં તો શું પહેલા આવશે? ઓપન ઇન્ટરવલ -1 થી 1 મીન્સ કે ઓપન સેટ થયો કેવો? તો કે -1 થી 1 નો. 2 લઉં તો -1/2 to 1/2 મીન્સ કે તમે each n belongs to natural number n gn શું થશે? તો કે તમારો ઓપન થાય છે. મીન્સ કે આ બધા શું આપ્યા તમને? તો કે ઓપન સેટ આપેલા છે. રેડી? જેટલા તમારા R ની અંદરના તમને ઓપન સેટ મળતા હશે એ બધા ઓપન સેટ તમને અહીંયા આપેલા છે. હવે ઓપન સેટ નું ઇન્ટરસેક્શન કરું તો એ પાછું ઓપન મળે કે નહીં? મેં શું આન્સર આપ્યો? ફોલ્સ. મીન્સ કે નીડ નોટ બી ઓપન મીન્સ કે ઓપન જ મળે એવું ફાઇનલ નથી. રેડી? જોઈએ તો શું થાય? તો કે અહીંયા શું કહ્યું કે let gn is equal to -1/n to 1/n તમને આપેલું where n belongs to natural number then each n belongs to n then તો કે gn is an open means કે બધાય તમને શું મળે? ઓપન સેટ જ મળે છે. હવે એ ઓપન સેટ ના ઇન્ટરસેક્શન કરું but intersection n is equal to 1 to infinite gn is equal to તો gn બરાબર શું આપ્યું? -1/n to 1/n means કે is equal to intersection n is equal to 1 to infinite -1/n to 1/n. હવે means કે તમે n is equal to 1 લ્યો means કે તમને કેવો ઓપન સેટ મળશે? -1 થી 1. n is equal to 2 લ્યો તો તમને કેવો ઓપન સેટ મળશે? તો કે -1/2 to 1/2. n is equal to 3 લ્યો તો -1/3 to 1/3. n so on n કરોડમાં તમે લ્યો તો શું આવશે? 1/1 કરોડ -1/1 કરોડ to +1/1 કરોડ લગી તમને મળતું હશે. પણ આપણે શું ફાઇન્ડ કરવાનું? એનું ઇન્ટરસેક્શન. હવે હું અહીંયા જો તમને મેં રિયલ લાઈન ઉપર દર્શાવ્યું કે ઓપન સેટ તમને અહીંયા આપેલો છે કે જો અહીંયા મેં દર્શાવ્યું છે કે -1 થી 1 અહીંયા લગીનો તમને મળે છે. બીજો તમે -1/2 to +1/2 નો ઓપન સેટ તમે દર્શાવો તો રિયલ લાઈન ઉપર આવતું હશે અહીંયા -1/2 to +1/2 લગીનો. નેક્સ્ટ તમે 3 લ્યો n is equal to કે -1/3 થી 1/3 નો અહીંયા ઓપન સેટ તમે દર્શાવશે. હવે આ બધાય જે આપેલા છે તમને એના તમે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરો. પહેલા હું પહેલા બે સેટ આપ્યા કે -1 થી 1 અને -1/2 to 1/2 એ બંનેનું ઇન્ટરસેક્શન કરો તમને શું મળશે? ઓન્લી -1/2 to 1/2 લગીનો મળશે. -1 થી +1 તો તમારું અહીંયાથી -1/2 લગીનું તમારે ગાયબ થઈ જશે. મીન્સ કે વધશે શું? તમારું ઇન્ટરસેક્શન કરો તો -1/2 to 1/2 વધે. મીન્સ કે પહેલા બે જે ઓપન સેટ આપ્યા એનું ઇન્ટરસેક્શન કરો તો આન્સર શું આવે? -1/2 to +1/2. હવે આપણે આવા તો કે જેટલા તમને ઓપન સેટ આપ્યા એવા બધા જ ઓપન સેટ નું ઇન્ટરસેક્શન કરો તો તમને આન્સરમાં શું આવતું? મીન્સ કે આપણે કીધું કે -1/1 કરોડ to +1/1 કરોડ લગીને તમે એવા ઓપન સેટ દર્શાવતા હોય તો એનું ઇન્ટરસેક્શન બધાનું કરો તો આન્સર તરીકે તમારે શું આવશે? તો કે ઓનલી સિંગલટન 0 આવે. કેમ કે તમે જેમ જેમ અંદર જતા જાવ પહેલા બે સેટ નું લીધું તો આન્સર શું આવ્યો? બીજો સેટ હતો એ તમારો ઇન્ટરસેક્શનમાં આવ્યો. હવે બીજાને ત્રીજાને કરો શું આવશે? મીન્સ કે -1/2 to +1/2 અને -1/3 થી +1/3 નું ઇન્ટરસેક્શન કરો તમને આન્સર તરીકે શું આવશે? -1/3 થી +1/3 મીન્સ કે -1/2 +1/2 તો તમારું નીકળી ગયું. મીન્સ કે એવી રીતે તમે જેટલા તમને ઓપન સેટ મળતા હશે એ બધા જ ઓપન સેટ નું ઇન્ટરસેક્શન કરશો તો તમને ફાઇનલી લાસ્ટમાં આન્સર તરીકે શું વધતું હશે? ઓનલી ઇન્ટરસેક્શન બરાબર તો કે 0 વધતું હશે. સિંગલટન 0. સિંગલટન 0 રહ્યો એ તમારો ઓપન સેટ થાય તો કે નો. કેમ? તો કે સિંગલટન 0 માં કોઈ પણ
આપણે તમને એક સેટ તરીકે આપ્યો સિંગલટન 0 રેડી એમાંથી તો કે 0 સેન્ટર વાળું હવે કોઈ પણ રેડિયસ લ્યો તો ઈ રેડિયસ લઈશું મીન્સ કે ઓપન સેટ તમારો આની અંદર આવવાનો જ નથી આ સેટ ઓપન ક્યારે થાય તો કે આમાંથી કોક સેન્ટર વાળું રેડી અને કોક રેડિયસ વાળું ઓપન સ્ફિયર ફાઇન્ડ કરવાની અંદર આવજો એ શક્ય જ નથી બનવાનું કેમ કે 0 આપણે લીધું રેડી તો 0 માં તમે કંઈક રેડિયસ એડ કરો કે રેડિયસ બાદ કરો કેમ કે યુઝ્યુઅલ મેટ્રિક સ્પેસ છે તો કે સેન્ટર ની અંદર રેડિયસ એડ કરો અને સેન્ટર માં રેડિયસ બાદ કરો તમને ઓપન સ્ફિયર તરીકે મળે 0 જ છે અહીંયા સેટ તરીકે તો કે રેડિયસ એડ કે બાદ કઈ થઈ શકે નહીં મીન્સ કે એ પોસિબલ જ નથી કેમ કે 0 એક જ ઓનલી આપેલો હોય તો કે કઈ પ્લસ ઓર માઇનસ થઈ શકે નહીં મીન્સ કે આ ઓપન સેટ થાય જ નહીં ક્લિયર મીન્સ કે આના બધાનું ઇન્ટરસેક્શન તરીકે શું આવે સિંગલટન 0 મીન્સ કે વિચ ઇઝ નોટ ઓપન ઇન R મીન્સ કે ઓપન સેટ નથી R ની અંદર રેડી R ની અંદર ઓપન નથી મીન્સ કે થઈ ગયું સાબિત કે શું કીધું હતું ધ ઇન્ટરસેક્શન ઓફ એન આર્બિટરી ફેમિલી ઓફ ઓપન સેટ ઇઝ ઓપન મીન્સ કે આર્બિટરી ફેમિલીના જે ઓપન સેટ હોય એનું ઇન્ટરસેક્શન કરો તો પાછું તમને ઓપન મળે અહીં મળતું નથી કેમ કે સિંગલટન 0 મળે સિંગલટન 0 સેટ રહ્યો એ ઓપન સેટ નથી ક્લિયર કેમ કે એની અંદરથી સેન્ટર લીધું અને કોક એક રેડિયસ તમે કરો તો એ ઓપન સ્ફિયર જ તમને મળતું નથી ઓપન સ્ફિયર ન મળે એની અંદર મીન્સ કે ઓપન સેટ થવાનો નથી